शिल्प फाउंडेशन 18 फरवरी 2024 को गिफ्ट सिटी गांधीनगर में शिल्प आरंभ गिफ्ट सिटी रन सीजन 2 रन फॉर ए ड्रग्स फ्री फ्यूचर के दूसरे संस्करण की घोषणा करते हुए रोमांचित है। 2023 में मूर्तिकला गिफ्ट सिटी रन के पहले सीजन की शानदार सफलता के बाद मूर्तिकला और करुणा फाउंडेशन इस साल इसे और भी बेहतर बनाने के लिए तैयार है। यह दौड़ हमारे अनमोल युवाओं पर विशेष ध्यान देने के साथ नशीली दवाओं की लत और दुरुपयोग को खत्म करने के महान उद्देश्य के लिए जागरूकता फैलाने और नशा मुक्ति का समर्थन करने के लिए एक महत्वपूर्ण कदम है। चिरंजीव पटेल, सीनियर वाइस प्रेसिडेंट गुजरात स्पोर्ट्स क्लब અને સ્નેહશિલ્પ દ્વારા જે આ મેરેથોન સતત ત્રીજા વર્ષ માટે આયોજન કરી રહ્યા છે, આખી જે ટીમ એની આયોજન કરી રહી છે, લાસ્ટ યર બી હું એ લોકો સાથે બહુ જ ક્લોઝલી ફાઉન્ડર ઓફ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન અને અમે લોકો આગામી જે 2024ના જે મેરેથોન યોજવા જઈ રહ્યા છીએ, જેમાં એથી પણ અમારી સાથે જોડાઈ રહ્યું છે એઝ અ મેનેજિંગ પાર્ટનર તરીકે। સો બસ એના માટે આજે અમે લોકો બધા ભેગા થયા છીએ। યુ કેન આસ્ક એનીથિંગ મેરેથોનનું। हाँ, सो अवेरनेसમાં જ મેરેથોન છુપાયેલી છે, બિકોઝ સૌથી પહેલાં મેરેથોન ક્યાંય હતી જ નહીં, એટલે કોઈ વિઝનમાં જ નહોતી। અને અમે લોકો ડ્રગ ફ્રી ફ્યુચર માટેનું એક ડ્રીમ જોયું, જેમાં અમને લોકોને એવો વિચાર આવ્યો કે ડ્રગ ફ્રી ફ્યુચર તો કરવું પડે, પણ કેટલા બધા લોકો છે કે જે લોકોમાં આપણે એના માટે એક અવેરનેસ સ્પ્રેડ કરવી પડશે। અવેરનેસ કેવી રીતે સ્પ્રેડ થાય? ઘરે ઘરે જઈને તો કહી શકવાના છીએ નહીં, અને આ પ્રશ્ન ખૂબ જ મોટો છે। એના માટે એક વિચાર આવ્યો કે આની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે જેટલા લોકોને ભેગા કરીએ એટલા લોકો એક સાથે અવેરનેસ સ્પ્રેડ કરે, અને એમાંથી મેરેથોનની થોટ પ્રોસેસ ડેવલપ થઈ। અને મેરેથોનમાં એક વિચાર એવો છે કે આજે 15,000, 20,000, 10,000 જેટલા પણ લોકો દોડતા હોય, બધાની અંદર એક થોટ હોય કે અમે લોકો એક કોઝ માટે દોડી રહ્યા છીએ, અમે લોકો ડ્રગ ફ્રી ફ્યુચર માટે દોડી રહ્યા છીએ। અને એ બધા જ એનાથી આત્માથી જોડાય, અને એ લોકો પણ બીજા લોકોને પણ એ વસ્તુ સ્પ્રેડ કરે કે લોકો સુધી એ વસ્તુની અવેરનેસ પહોંચાડે કે ડ્રગ ફ્રી ફ્યુચર માટે પણ આટલું મોટું કાર્ય ક્યાંક થઈ રહ્યું છે। આપણા સ્પોર્ટ્સ પ્રોમોટર છે અને પૂરા ભારતમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટના અમે લોકો બધા સાથે મળીને કામ કરીએ છીએ। તો આ જે આપણી ટુર્નામેન્ટ છે, આપણું જે એક્ટિવિટીઝ આપણું જે ક્લબ કરે છે ફાઉન્ડેશન, શિલ્પ ફાઉન્ડેશન। નમસ્કાર, હું છું સ્નેહલ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર ઓફ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન। લાસ્ટ યર અમારા દ્વારા મેરેથોન ગિફ્ટ સિટી આરંભનું જે આયોજન મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું, આ વર્ષે અમે એનાથી પણ બમણા જોશથી અમે લોકો એની પાછળ કાર્યરત છીએ। લાસ્ટ યર જે ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો, બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો, અને ઘણા જ જે દિગ્ગજો છે એ લોકો એમને સપોર્ટ કર્યો હતો। સમીર વાનખેડેજી છે, રૂપાલા સાહેબ છે, બધાએ થઈ અને અમારા એ કાર્યને ખૂબ જ સરાહ્યું હતું, અને એમાં સપોર્ટ માટે પણ આવ્યા હતા। સો એનાથી ઇન્સ્પિરેશન લઈને આ વર્ષે અમે લોકો એનાથી પણ વધુ નંબર્સની એક્સપેક્ટેશન્સ કરીએ છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે આ જે ડ્રગ ફ્રી ફ્યુચર માટેનું અમારું ડ્રીમ છે એ વધુને વધુ લોકો સુધી આ વર્ષે પહોંચશે। લાસ્ટ યર 15,000થી પણ વધુ પાર્ટિસિપેટ હતા, અને આ વર્ષે અમારી એક્સપેક્ટેશન 25,000 પ્લસ છે। અને આ વખતે એક ખૂબ જ સારી વસ્તુ એ છે કે અમે લોકો ઇન્ટરનેશનલ રનર્સ પણ આમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ, જે અમારા માટે ખૂબ જ નોંધનીય વસ્તુ છે। થેન્ક યુ।